નહીં નહીં, આ હાથ કોની છે મને કયો? આ મેં ખર્ચો નથી કર્યો, મેં જનતાના પૈસા નથી વાપર્યા. નહીં 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 નહીં, તો અહીંયા નાખવાની રોડ પર શું જરૂર પડી? નહીં નહીં, જગ્યા છે. જો મેં આજે જનતાના પૈસા વાપરી નાખ્યા, ચોર કોણ કરે? હું ગણાવ સાહેબ. ને રોડ ઉપર નાખવાની પરમિશન ના હોય ને નાખવી હોય તો સરકારની આજે આચારસંહિતા હાલે છે. મારી હદમાં નખાય જ નહીં. આચારસંહિતા લાગતી નથી. નહીં નહીં, આચારસંહિતા લાગતી નથી. મને કહી દો કે લાગતી નથી. તમે કયો આચારસંહિતા ના લાગે? આજે હું 5 માણસો ભેગા કરું તો હું ગુજરાતમાં આવું છું. આજે ઇલેક્શન નો ટાઈમ હાલે છે, નથી લાગતી? આ હિટલર સાઈન નહીં ચાલે સાહેબ. ગમે તે પ્રશાસન હોય, હું હલાવી લેવાનું નથી. જે થાય તે. હવે આ મને ઉગ્ર કરવા માંગે છે તો હું ઉગ્ર થઈશ. હું થઈશ. નહીં, કોને પૂછ્યું? 7 વાગ્યામાં ગઈ રહ્યો. તમને ફોન આવ્યો? તલાટીને આવ્યો? નહીં નહીં, અહીંયા તો કાલે ઘરમાં આવીને ચોરી કરી જાય તો શું કરવાનું? મને કહો ને. નહીં નહીં, તમારા ઘરમાં આવી ગયા કે મારા ગામમાં આવી જાય કાલે? કાલે મારા ગામમાં બોમ્બ મૂકી જશે તો કોણ જવાબદાર છે? નહીં નહીં સાહેબ, આ જે ઉગ્ર આંદોલન છે સાહેબ, બહુ અને ગંભીરતા લેવી પડશે. હું કાંઈ નહીં કરવા દઉં. હું અહીંયા બેઠીશ, કેતા નહીં. ગમે આવે, હું અહીંયા બેઠીશ ગામને લઈને. અહીંયા કોઈ બી નહીં, ગમે નહીં. આમાં જવાબદાર તમે છે. હું અહીંયા બેઠી જાય. કોઈ પ્રશાસન નહીં, કઈ મારો ગામમાં જે કરવાનું કરી જાવ. હું કાયદો હાથમાં લઈ લઈશ, પછી મને કીધા કાયદો લેવાનો છે. સાહેબ જવાબદાર માણસ છે. હું કાયદાનું સન્માન આપું છું. મારા કલેક્ટર અને મારા મામલતદાર તૈયાર પણ છું, પણ પ્રશાસન સાથે. સાહેબ જો મેં તમારી કાલે તમે શું કીધું? માથાકૂટ કરવા નથી આવ્યો. તમારી ને મારી કાલે 1 કલાક માથાકૂટ આપણી. મારી વાત સાંભળો. કાલે ને તમારી મારી રિક્સિત થઈ. તમને શું કીધું મેં? કે તમે આવો, રેવાનું તલાટી લઈને આવો, મારા તલાટી લઈને આવો, આપણે સર્વે કરીએ. નહીં, આપણે સર્વે કરીએ. આપણી વાત હતી ને, એનું નિરાકરણ લાવીએ. કીધું ને મેં ના નથી પાડતો. આ હિટલર સાહેબ અંદર ઘરે એટલે મને દુખાવો થાય, હું કરવા નહીં દઉં. મને એક જ વાત છે, એ વાતનું ચીડ છે. કોની પરમિશન લીધી? અહીંયા ગઈ રહ્યો મંડપ નાખી તો કોની પરમિશન લીધી? આ હિટલર સાહેબ તાનાશાહી હું નહીં ચાલવા દઉં. એ લોકો હાથા બનશે, એ ધ્યાન રાખજો. આપણો પ્રશાસન કરીને રિપોર્ટ કરો, એને આપો. હું ક્યાં ના પાડું છું, પણ આ લોકોને નહીં મારી રાખવો. તો મારે મુદ્દા મારા કલેક્ટરને આપવાના છે, તમને આપવાના છે. સાથે રાખી ને સર્વે કરો. જંગલ ખાતું છે, બધું છે. એને ખબર શું પડે છે? મને કયો. એ કલેક્ટરને ખબર શું પડે છે? એને ખબર નથી કે આની સરકાર હું કહેવાય. તમને પડે છે કે ના, તો મેં આમાં પીએચડી કર્યું છે. અહીંયા નોકરી કરવા આવ્યો હતો સાહેબ. નહીં નહીં, આપણા શબ્દો છે કે આપણા મારા ઓલામાં આવવાતું જ નથી ને સાહેબ. ત્યાં રહીને તમને કેવો ફોન કરો તો આપણા પ્રશાસનને બોલાવો. ક્યાં મેં ના પાડી છે? આવો આપણા પ્રશાસન સાથે રાખીને. તમે કોઈ બી સરકાર હોય, સરકાર એક જ છે. દિવસથી પ્રશાસન કોઈ બી મિનિસ્ટર આવે તો તમે પ્રોટેક્શન નથી આપતા? આપો છો ને. આજે આચારસંહિતા હોય ને મારા ગામમાં આવીને કે હું જબરજસ્તી લઈ લઉં, અહીંયા સફાઈ કરાવી નાખી. નહીં, એ ખોટી વાત છે. તમે આવો કરો, હું તમારી સાથે છું, મારી પોલીસ સાથે છે, બધું છે, પણ આ લોકો સાથે નહીં. મેં તમને કહું છું કે આ મંડપ ને બધી કઢાવો. એ કાયદો હાથમાં ન લેવો પડે, ઉગ્ર આંદોલન ન થાય ને આમાં જાનહાની ન થાય ને કોકની જાનહાની જશે. 300, 106 ને આવી કલમો લાગશે. જવાબદાર તંત્ર રહેશે. હું પેલી ચોખ્ખી વાત કરું છું મીડિયા સામે. ને અધિકારીઓના પેલા હું નામ નાખી. હું અહીંયા બેઠવાનું જ છે. મને કોણ હટાવશે? હું જોઉં છું. મારો અધિકાર લઈને હું આવ્યો છું. મારા અધિકારી ઉપર બેઠીશ. બરાબર છે. આમાં તો હજી બહુ આગળ હલશે. એ લોકોની તાનાશાહી એ ન ચાલે. આ તાનાશાહી છે સાહેબ. મને એક વાત કરો સાહેબ તમે, કે આ લોકોને આપણી હદમાં આવવું હોય તો આગળ આ સાહેબની હદ લાગે તેને પૂછવું જોઈએ કે નહીં. પોલીસનો ગુનો બને તો કેમ નથી લેતા? એમ તો કેમ કે ના પોલીસનો ગુનો છે. હાલે મને કયો. બરાબર છે ને સાહેબ?